મહારાજ જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ રોજ શનિવાર હનુમાનજી મહારાજના જન્મ અને બાળપણ અંગેની કથા શ્રવણ કરીએ. તો વિડીયોની અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપી દેજો. હનુમાનજી મહારાજ એ દરેકના પ્રિય ભગવાન રહ્યા છે. જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ હોય તો તેમને તેમની વીરતા પસંદ આવે છે. જો કોઈ વૃદ્ધાવસ્થાએ આવી ગયેલી વ્યક્તિ હોય તો તેમને હનુમાનજી મહારાજની રામચંદ્રજી પ્રત્યેની અપાર ભક્તિ પસંદ આવે છે. અને જો કોઈ બાળક હોય તો તેમને હનુમાનજી મહારાજના બાળ સહજ તોફાનો ખૂબ જ પસંદ હોય છે. હનુમાનજી મહારાજના જન્મ અંગે આપણે ત્યાં ઘણી બધી કથાઓ વ્યાપક છે. આપણે જાણીએ છીએ કે હનુમાનજી વાનર રાજ કેસરી અને અંજનીના પુત્ર છે. પરંતુ હનુમાનજીને વાયુપુત્ર કેમ કહેવામાં આવ્યા છે તે અંગે હજી પણ ઘણી બધી કથાઓ કહેવામાં આવી છે. આજે આપણે જાણીશું કે હનુમાનજી મહારાજને વાયુપુત્ર એટલે કે વાયુદેવના પુત્ર કેમ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે હનુમાનજીના બાળપણ વિશેની કેટલીક કથાઓ તેમજ તેમને મળેલી વિવિધ વરદાનો અંગે માહિતી મેળવીશું. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો. અને જો ચેનલમાં હજુ સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. હનુમાનજી મહારાજ કેસરી અને અંજનીના પુત્ર હોવાથી તેમને વાયુપુત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમના જન્મ માટે વાયુદેવ પણ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ અંગેની એક કથા શ્રવણ કરીએ. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે દેવી અંજના ભગવાન શંકરની તપસ્યા કરી રહ્યા હતા તે જ સમયે અયોધ્યામાં રાજા દશરથે પુત્રકામ યજ્ઞ પણ શરૂ કર્યો હતો. દશરથ પણ નિસંતાન હતા અને તેમને પણ પોતાના વંશને આગળ ધપાવવા માટે સંતાનની જરૂર હતી. આ યજ્ઞના સફળ જવાથી તેમને યજ્ઞ દેવને પ્રગટ થઈ એક ઘડામાં ખીરનો પ્રસાદ પીરસ્યો. રાજા દશરથે આ ખીર તેમની ત્રણેય પત્નીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રામાં વહેંચી દીધી. પરિણામે રાજા ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન અને રાજા રામનો જન્મ થયો. કહેવાય છે કે જ્યારે દશરથ આ ખીર તેમની ત્રણેય રાણીઓને પીરસી રહ્યા હતા ત્યારે વાયુદેવે તેમાંથી થોડો ભાગ પોતાની સાથે લઈ જઈ અને દૂર તપસ્યા કરતી અંજનીના હાથમાં મૂકી અને જે અંજનીએ ગ્રહણ કરી હતી તેથી હનુમાનજીનો જન્મ થયો હતો. આમ આ કથા અનુસાર હનુમાનજી વાયુપુત્ર કહેવાય છે અને એક રીતે જોવા જઈએ તો તેઓ ભગવાન શ્રી રામના ચોથા ભાઈ પણ થયા. જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે સૂર્યદેવે તેમને અસંખ્ય શસ્ત્રો અને મંત્રનું જ્ઞાન આપ્યું હતું. પરંતુ હનુમાનજીને આ લાલ ચોળ અને ગોળ ગોળ ફળને ખાવાની વારંવાર અદમત ઈચ્છા થતી હતી. એક દિવસ તેમને પોતાની તમામ શક્તિ વાપરી અને એક મોટો કૂદકો માર્યો. એક સમયે તો એવું લાગ્યું કે હનુમાનજી સૂર્યને ગળી જશે. જો સૂર્ય ગળી જાય તો સમગ્ર સૃષ્ટિ પણ અંજવાળાના અભાવે લોકોના જીવન ત્રાહી ત્રાહી થવા લાગે. આથી ગભરાયેલા ઇન્દ્રદેવે હનુમાનજીને રોકવા તેમની દાઢી પર વજ્રનો પ્રહાર કર્યો. હનુમાનજી મૃત પ્રાય થઈ જમીન પર પડ્યા. હનુમાનજીની આ હાલત જોઈ પોતાના પિતા વાયુદેવ ગુસ્સે ભરાયા અને તેમને પૃથ્વી પર વહેલા હવા બંધ કરી દીધી. આમ હવે પૃથ્વીવાસીઓ હવા વગર તકલીફ પડવા માંડી. શંકર ભગવાન આ જોઈ મધ્યસ્થ્યાન કરી હનુમાનજીને ભાનમાં લાવ્યા. ઇન્દ્રદેવે હનુમાનજીનું શરીર વજ્ર જેવું જ બનશે અને તેમનું વજ્ર પણ તેમના પર કંઈ જ અસર નહીં કરે તેવા આશીર્વાદ આપ્યા. અગ્નિદેવે હનુમાનજીને અગ્નિ બાળી નહીં શકે તેવા આશીર્વાદ આપ્યા. તો વરુણદેવે જળ હનુમાનજીને કશું જ બગાડી નહીં શકે તેવું વરદાન આપ્યું. વાયુ દેવતાએ પણ હનુમાનજી ઈચ્છે ત્યાં અને ત્યારે વાયુવેગે પહોંચી જાય તેવું વરદાન આપ્યું. તો બ્રહ્માજીએ હનુમાનજીને
પ્રવાસ કરતા કોઈ પણ રોકી શકશે નહીં તેવું વરદાન આપ્યું. બ્રહ્માજી પાસે હનુમાનજીએ દુશ્મનોમાં તેમને જોઈ ભય ફેલાય અને મિત્રોમાં તેમના આવવાથી ડર જતો રહે અને પોતે ધારે તે સ્વરૂપ લઈ શકે તેવા વરદાન પણ મેળવ્યા. વિષ્ણુ ભગવાને હનુમાનજીને ગદા ભેટમાં આપી. આમ હનુમાનજી અમર બન્યા અને તેમની પાસે એવી અસંખ્ય શક્તિઓ આવી ગઈ જે અન્ય કોઈ જ પાસે ન હતી. શંકર ભગવાન જેમને હનુમાનજીને પુનઃ જીવન આપ્યું હતું તેમને હનુમાનજીને અમરત્વ અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. ગમે તેટલો મોટો સમુદ્ર હોય તેને તેઓ પાર કરી શકે તેવું વરદાન આપ્યું. હવે આપણે હનુમાનજીને મળેલા આ વરદાનનું એક વિશ્લેષણ કરીએ તો આપણને જાણવા મળે છે કે હનુમાનજી મહારાજને આ વરદાન રામાયણમાં શ્રીરામની ભક્તિ કરતા કેવી રીતે મદદમાં આવ્યા. હનુમાનજીનું વજ્ર જેવું શરીર તેમને રાવણના રાક્ષસો સામે લડી શકે તેવી શક્તિ મળી, જેઓ તેમને ક્યારેય જરા જેટલી પણ ઈજા પહોંચાડી શક્યા ન હતા. અગ્નિદેવનું વરદાન કે તેમને અગ્નિ ક્યારેય બાળી શકશે નહીં હનુમાનજીને ત્યારે કામમાં આવ્યું હતું. જ્યારે ઇન્દ્રજીતે તેમની પૂંછડી પર અગ્નિ ચાપી હનુમાનજીએ ત્યારબાદ વિભીષણના મહેલ અને સીતા જતા રહેતા હતા તે અશોક વાટિકા સિવાય સમગ્ર લંકામાં અગ્નિ ચાપી અને લંકા દહન કર્યું. વરુણદેવનું વરદાન હનુમાનજીને ત્યારે કામમાં આવ્યું જ્યારે તેઓ પ્રભુ શ્રીરામના કહેવાથી સીતા માતાને તેમને સંદેશ આપવા લંકા ગયા હતા. રસ્તામાં સમુદ્રી જીવો તેમનો રસ્તો રોકવાની નિષ્ફળ કોશિશો કરી હતી. વાયુદેવનું વરદાન કે હનુમાનજી વાયુ વેગે ગમે ત્યાં પહોંચી જશે તે હનુમાનજીને આ જ સમયે કામ આવ્યું હતું ને. બ્રહ્માજીના વરદાનો જેમાં પહેલું એ કે હનુમાનજીનો રસ્તો ક્યારેય કોઈ રોકી શકશે નહીં તેમને લંકા જતી વખતે તો કામ આવ્યું જ, પરંતુ યુદ્ધ દરમિયાન લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા ત્યારે તેમને માટે જડીબુટી લાવવા માટે હનુમાનજી હિમાચલ ગયા હતા ત્યારે પણ કામ આવ્યું હતું. આ ઉપરાંત બ્રહ્માજીએ તેમને યાદ કરાવી કે પછી તેમની હાજરીથી જ દુશ્મનોના ભય ફેલાય અને મિત્રોમાં ભય દૂર થાય તે વરદાન આપી અને સંકટ સમયે હનુમાન ચાલીસા બોલતી વખતે યાદ આવી જાય છે તો ગમે ત્યારે રૂપ બદલવાનું વરદાન હનુમાનજીને ત્યારે કામ આવ્યું. જ્યારે તેમને રામજીને પહેલી વખત જંગલમાં જોયા હતા ત્યારે તેમને બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં તેમને શાસ્ત્રોના જ્ઞાન શંકર ભગવાને આપેલા વરદાનો પણ ઉપયોગ કર્યો હતો. વિષ્ણુ ભગવાને હનુમાનજીને આપેલી ગદા તો જગ પ્રસિદ્ધ છે અને તે જ હનુમાનજીનું એકમાત્ર શસ્ત્ર છે. શંકર ભગવાનના ગમે તેવા અફાટ સમુદ્રના એક છંદેલા પાર કરવાના વરદાનનો ઉપયોગ પણ હનુમાનજીએ સીતા માતાને અશોક વાટિકામાં મળવા જતી વખતે કર્યો હતો. હનુમાનજીને મળેલા આ તમામ વરદાનો અને તેનો ઉપયોગ તેમને કર્યા બાદ એક ખાસ વાત ઉડી અને આંખે વળગે કે જે પણ નોંધ લેવા જેવી છે તો આ વાત એવી છે કે ભગવાન હનુમાનજી ક્યારેય આ વરદાનનો ઉપયોગ પોતાના માટે નથી કર્યો. તેઓ પ્રભુ શ્રી રામના ભક્ત હતા અને આ જીવન તેમને તેમની ભક્તિ કરી અને તેમના માટે જ તેમને પોતાના મળેલા વરદાનોનો ઉપયોગ કર્યો હતો. પછી તે વજ્ર જેવા શરીરનું વરદાન હોય કે ગદાનો ઉપયોગ હોય અથવા તો જોજને દૂર આવેલી લંકા સુધી એક છલાંગે પહોંચવાની વાત હોય. આ ઉપરાંત અગ્નિદેવનું વરદાન તેમને રાવણને રામનો ભક્ત જો આટલો શક્તિમાન હોય તો તેઓ ખુદ કેટલા શક્તિમાન હશે તેની ઝલક આપવા માટે ઉપયોગમાં લીધી. અશોક વાટિકામાં રાક્ષસ પહેરેદારોની નજરથી બચવા હનુમાનજી અત્યંત સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. તેમણે સીતા માતાને પોતાની ઓળખ આપી. આમ વરદાનનો ઉપયોગ કરી તેમને પ્રભુ શ્રી રામના કાર્યો જ કર્યા હતા. જ્યારે સામે પક્ષે ઇન્દ્રજીતે પોતાને મળેલી શક્તિનો દુરુપયોગ લક્ષ્મણને બેભાન કરવામાં કર્યો ત્યારે હનુમાનજીએ પ્રભુ શ્રી રામને એક સંદેશ પર લંકામાંથી વૈદ ઋષિની સલાહ મુજબ જડીબુટી લેવા છેક હિમાચલ ગયા. અહીં પણ સુષેણ વેદ કહેલી જડીબુટીની ઓળખ તેમને ન થાય તો તેઓ આખે આખો
મંદાર પર્વત ઉપાડી અને લઈ આવ્યા અને તેમને શક્તિશાળી હોવાના ભળેલા વરદાનને સ્વરૂપ આપ્યું. ભય અને દુઃખના સમયે આજે પણ લોકો તરત જ હનુમાનજીને યાદ કરે છે અને તેઓ હનુમાન ચાલીસા બોલે છે. આ પણ હનુમાનજીના નિસ્વાર્થ સ્વભાવનું જ એક સ્વરૂપ છે કે તેઓ પોતાના ભક્તને પણ તકલીફ અને ભય તેમને માત્ર યાદ કરવાથી જ તે મુક્ત કરે છે. હનુમાનજીની આ કથાથી આપણે સૌ પણ બોધ લેવા જેવો છે કે આપણને કોઈ પણ શક્તિ મળે અથવા બુદ્ધિ મળે, જ્ઞાન મળે તો તેનો ઉપયોગ આપણે આપણા માટે જ નહીં પરંતુ સમાજ માટે, દેશ માટે પણ કરવો જોઈએ. તો જ તમામ લોકોનું ભલું થશે. આમ ભક્તિ અને નિસ્વાર્થ ભાવનાની જ્યારે વાત આવે ત્યારે હનુમાનજીથી બહેતર ન કોઈ દેવતા છે કે ન કોઈ દેવતા થશે. તો બોલો હનુમાનજી મહારાજની જય. સંકટ મોચન હનુમાનજી જય. સિયાવર રામચંદ્રની જય. પવન સુત હનુમાનની જય.